હલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો આજે આવી ગયા છીએ આપણે સોમનાથ મહાદેવના દર્શને. જો વાગી ગયા છે સવારના 6 અને અમે લોકો અહીંયા મંદિરની બહાર ઊભા છીએ. હજી ગેટ ખુલ્યો નથી અને અહીંયા આ શ્રીમદ નારાયણ ધર્મશાળામાં અમે લોકો નાહ્યા. તો એક જણાના 50 રૂપિયા નાહવાના લે છે, ફ્રેશ થવાના ટૂંકમાં. તો પારેશભાઈ છે, હિંમતભાઈ જો અત્યારે મોર્નિંગમાં આવો ચોળે છે, નિકુલભાઈ છે અમારે, ને અહીંયા ઘણી બધી ધર્મશાળાઓ છે. જોવો તમે અહીંયા તમે ઉતરો એટલે સર્કલ ઉપર તમને ઘણા બધા લોકો મળી જાય નાવા ધોવા માટે, તમને આમંત્રિત કરશે. અલગ અલગ હોટલનો ભાવ અલગ અલગ હોય છે, કોઈક 500 રૂપિયા, કોઈક 200 રૂપિયા કહે છે. આ ધર્મશાળામાં અહીંયા 50 રૂપિયા એક જણાને નાવાને લે છે. ઘણી બધી ધર્મશાળા છે, જુઓ તમે. તો અંદર મોબાઈલ પાકીટ બધું પ્રતિબંધિત છે, અંદર કાંઈ લઈ જવા નથી દેતા. તો અમે લોકો આવ્યા છીએ, મોબાઈલ નહીં, પાકીટ નહીં, કોઈ વસ્તુ નહીં, થેલો નહીં, કોઈ વસ્તુ લઈ જવા નથી દેતા. એટલે અમારી પાર્કિંગમાં ગાડી પડી છે, તો અમે લોકો ત્યાં સામાન મૂકવા જઈએ છીએ. ને કાર પાર્કિંગના 50 રૂપિયા લે છે અહીંયા. તો જો આ પાર્કિંગ છે અહીંયા ને અમારી ગાડી અહીંયા જ પડી છે આગળ. તો મૂકી આવે સામાન, પછી તમને મહાદેવના દર્શન કરાવું. બન્યા રહેજો બધા બ્લોગમાં. જો અહીંયા બધું લખ્યું છે. ઓટો રિક્ષાના 30 રૂપિયા, કારના 50 રૂપિયા, બસ ટ્રકના 100 રૂપિયા ને રસોઈ શુલ્ક 300 રૂપિયા. તો એક્ઝેક્ટ 6 વાગે ખુલ્લે છે મંદિરનો ગેટ. તો અમે બધા ફટાફટ બેગ મૂકીને પહોંચીએ. 6 વાગી ગયા છે, મંદિરનો ગેટ ખુલ્લી ગયો છે. તો જોવાની ગાડી પડી છે, સામાન મૂકી દે. તમે લોકો પણ આવો છો તો હોટલનો રૂમ રાખતા હોય તો હોટલના રૂમે બધી વસ્તુ મૂકીને જાજો. ઓનલી કપડાં પહેરીને જ જાજો, બાકી પટ્ટો બટ્ટો કોઈ વસ્તુ લઈ ન જતા. નહીં, આપણી ગાડી પડી છે, મૂકી દઈએ સામાન. તો ફાઇનલી અમે ભોળાનાથના દર્શન કરી આવ્યા સોમનાથ મહાદેવના. બધા જો ચાંગલા ચકા મારા હિંમતભાઈ, નિકુંજભાઈ, પારેશભાઈ, મહાદેવ. તો દર્શન કેવા છે તમારા પારેશભાઈ? ભોળાનાથની કૃપા બહુ સરસ. 2 વાર દર્શન કર્યા અને શાંતિથી મહાદેવની ઈચ્છા હોય એવી રીતના પ્રેમથી બહુ શાંતિમય વાતાવરણમાં ઓછા ટ્રાફિકમાં દર્શન કરવા મળ્યા છે. બહુ આનંદ થયો છે. આજનો દિવસ બહુ સારો જ છે. મહાદેવની કૃપા છે. ચકાચક દર્શન થઈ ગયા. 2 વાર દર્શન કર્યા. પહેલા વગર આરતી ને પછી આરતીમાં દર્શન કર્યા. ટ્રાફિક હતું નહીં એટલું બધું સવારમાં, એટલે 2 વાર દર્શન થશે. મસ્ત. તો મેં મંદિરના પરિસરમાંથી આદિયોગી ભગવાન ભોળાનાથની મૂર્તિ લીધી છે. જુઓ ચકાચક કેવી લાગી જરી કોમેન્ટ કરીને જણાવજો. ગાડીના બોનેટ ઉપર મૂકવાની છે એ માટે લીધી છે. તો મંદિરના દર્શન કરીને આવ્યા અને અવરદીના ભૂખ્યા હતા ને એના પોતે ગયા હતા. પારેશભાઈને બધાને લાગી હતી ભૂખ. હિંમતભાઈને ફાફડા એચરમાં ગરમા ગરમ મંગાવ્યા હતા. જુઓ અહીં મંદિરની બહાર એક્ઝેક્ટ આ મંદિર છે, બહાર આ વીર હમીરજી ગોહિલનું પૂતળું છે અને અહીંયા ગાંઠિયાની ગરમ ગરમ લારી છે. ગરમ ગરમ ગાંઠિયા બનાવે ચકાચક 1 નંબર. મસ્તા બસ્તા લેવા છે. હા ગરમ આપો તમ તારી, ઠંડા લઈ જાઓ. તો માસીની કેટલી દયા કે ગરમ ગરમ મરચાં આપી તમને, ઠંડા લઈ ગયા પાછળ. તો હવે ખાઈ લઈ ગાંઠિયા. કેવા છે ગાંઠિયા? કેવા છે પરેશભાઈ? 1 નંબર છે. મજા સારા છે હિંમતભાઈ? શું કહે છે નિકુલભાઈ? આપણે તો બહુ ભૂખ લાગી છે, બહુ મસ્ત લાગે છે. એ તો આ ભૂખ લાગે એટલે બધું ભાવે. ભૂખમાં બધું મીઠું જ લાગે. ભૂખમાં ઓલા કહે ને કે ભૂખમાં ગાજરે હાલે. ફાફડા નતો એ પેલા શું કહેવાય પોપૈયું લેવો મીણો હતો. નામ દેજો કોણ? યા ભાઈ ભેંસાસુર. આ ભેંસાસુર છે, લાગે છે ભેંસા જેવો. તો ધીમે ધીમે સમુદ્ર તટે હાંડીઓ જવા મીણા છે. ઘોડા ને હાંડિયા ને બધું. જો અહીંથી અંદર જવાય. બતાવું હમણાં તમને સમગ્ર કઈ રીતે છે બધું. હાંડિયા ઉપર બે તમે જેવા મંદિરની બહાર નીકળશો, અહીંથી એક જ ગેટ છે મંદિરનો, અને તમારે સમુદ્ર તટે જવું હોય તો એક બાજુમાં જવા ગેટ છે સમુદ્ર દર્શન કરવા માટે. અહીંથી તમે જઈ શકો છો. અંદર બતાવું હું તમને હમણાં. જો તમારે
દરિયાકાંઠે ફરવું છે તો ટિકિટ ચાર્જ છે 5 રૂપિયા અને સાયકલિંગ ચાર્જ છે 20 રૂપિયા. કપલ સાયકલિંગના 40 રૂપિયા છે. નિકુલભાઈ અમારે ટિકિટ લીધી છે 4, 20 રૂપિયાની 4 હો, 5 રૂપિયાની એક ટિકિટ. સોમનાથ ફરવાનું છે. કેટલા વિધા? 250. 250 રૂપિયા માંગો સોમનાથ ફરી નાખવાનું છે અને આગળ નીકળી જવું છે. બહુ આમ કરશે તો અહીંથી સીધા અંદર જવાનું. તો આ રીતનું એન્ટ્રી થઈ ગઈ. જોવા બધા સાધુ સંતોની જમાત ઉતરી છે. હા, સાધુ સંતો બધા જુઓ ચકાચક દરિયાકાંઠે ફરીને મોજ કરીને નીકળી ગયા છે બહાર. હવે અમે અંદર જઈ. અંદર આવશો એટલે આ આખી માર્કેટ છે. અહીંયા બધી વસ્તુઓ મળશે. તમારે કંઈક ખરીદી કરીએ તો હજી ખુલ્લી નથી માર્કેટ. અમુક દુકાનો ખુલ્લી છે, બાકી બધી બંધ છે. લગભગ મોડેથી ખુલતી છે એવું લાગે. કોઈક દુકાન ખુલ્લી છે. અહીંયા બધું કાચ ને ઘર વખરીનો શું કહેવાય શણગાર માટે સામાન મળશે. પારેશભાઈને બધા જો આગળ હાલ્યા જાય છે. તો આ નવો સોમનાથમાં વોકવે બન્યો છે એ પારેશભાઈ લઈ જાય છે મંદિરના ફોટા પડાવવા. અહીંયાથી કે મસ્ત લોકેશન છે, 1 નંબર ફોટા આવશે. તો કાંઈ નહીં, ફોટા પાડીએ તમને બતાવવા. બધા જો અહીંયા ઊંટ ને બધું છે. હમણાં એ બાજુ જાઉં ત્યાંનો પણ દ્રશ્ય તમને બતાવું. બધા બન્યા રહેજો. અત્યારે મંદિરના ચકાચક હમણાં લોકેશન બતાવો. મંદિર તમને બતાવું મસ્ત 1 નંબર દરિયાકાંઠેથી. તો જુઓ આ આ છે સોમનાથ મહાદેવનું મંદિર. અદ્ભુત નજારો છે. જુઓ કાકા ધજાના દર્શનથી આખા મંદિરના દર્શન થાય છે. અહીં જો અંદર તો મોબાઈલ નથી લઈ જવા દેતો, હું તમને અહીંથી દર્શન કરાવી દઉં. જો નજારો જો આ દરિયો બાજુમાં અને આ સોમનાથ મહાદેવ. જય મહાદેવ. જો આ મંદિરનો નજારો છે ને અદ્ભુત લાગે ને. કોમેન્ટ કરીને જણાવજો કેવું લાગે છે મંદિરનો નજારો. તો અહીં દિવાલ ઉપર જય સોમનાથ એ શું છે ચકાચક. લાઇટિંગ બાઇટિંગ રાતે થાય જોરદાર. અને આ જે દેખાય છે ને તમને આ પૃથ્વીના ગોળા જેવું એ શું છે કોઈને ખબર છે તમને? એ દક્ષિણ ધ્રુવનું છે. અને અહીંયાથી જ્યાં સીધો દરિયામાં જઈશ ને સીધી લાઈન સીધી એ છે ત્યાં ક્યાંય જમીન જ નથી. છે કોઈ દરિયો જ છે. ક્યાંય આખી દુનિયામાં એક જ રસ્તાઓ છે અહીંથી સીધો દરિયો જ છે જ્યાં ક્યાંય જમીન આડી આવતી જ નથી. છે કોઈ આ એ છે. જુઓ તમે ઘૂઘવાટા મારતો દરિયો. જોરદાર લોકેશન છે 1 નંબર. ગાંડો દરિયો સોમનાથનો. પારેશભાઈને અહીંયા ફોટોગ્રાફી કરવી છે. ફોટા પાડશું. તો કેવું લાગે છે તમને અહીંનો નજારો? કેવો લાગે છે જરીક? મેં આની પહેલા ગોપનાથના બ્લોગમાં બી કીધું હતું, મહાદેવની કોઈ પણ જગ્યા હોય જીવનમાં બેસ્ટ શાંતિ મેળવવા માટે મહાદેવનું કોઈ પણ સ્થાનક હોય સૌથી દુનિયાનું બેસ્ટ શાંતિ મેળવવા માટે પ્લેસ. અદ્ભુત નજારા આજે એમની આજે અદ્ભુત નજારા મંદિરનો અહીંથી દેખાય છે. જોવો તમે જોરદાર. અહીંયા ફોટોગ્રાફી હાલે છે. હિંમતભાઈ ને નિકુંજભાઈ પારેશભાઈ ને બધા મંદિર ફોટા પડાવે છે. રિઝલ્ટ તો આનામાં આવે. તો અત્યારે વાગી ગયા છે સવારના 8 અને જોરદાર તડકો છે. પરસેવાના આખા અત્યારે રેપ ચેપ થઈ ગયા છે. બહુ તડકો છે અહીંયા. 8 વાગ્યામાં હવાર મતલબ તડકો પલ્લી ગયા. આ બધા પલ્લી ગયા. જો આ શર્ટ જોવાના આ પરસેવો છે બધો. વાહ જોતો મેં તો બ્લેક શર્ટ પહેર્યો છે એટલે દેખાતું નથી. વાંથી રગેડા ઉતરે વાહામાં. બહુ ગરમી છે. 12 વાગ્યા પછી દેખાય. તો આમાં બપોરની ગરમી તો સહન જ ન થાય. એટલે કોઈ નાના બાળકો સાથે આવો તો બધું સાંજના સમયે ટાઢો પોર થાય પછી આવજો ને ધ્યાન રાખજો. તડકો બહુ છે. તો અમે આવી ગયા છીએ સોમનાથ બીચ ઉપર. તો હનુમાન દાદાની જોરદાર મૂર્તિ છે. એના પણ દર્શન કરાવું તમને. કેવો તમે બધા સેલ્ફી લઈ છે અહીંયા. જય હનુમાન દાદા. તો બધા સેલ્ફી લઈશ.
હનુમાન દાદાની મૂર્તિ જોરદાર છે. અને અહીંયા ઘોડા અને ઊંટ ને બધું છે. તમારે લોકોને જો બેવું હોય ફોટોગ્રાફી કરાવે તો ફોટોગ્રાફરો પણ છે. ઘોડા છે, ઊંટ છે. ભાવ આપણે પૂછીએ એકાદાને ભાઈને. કેટલા છે? 100 રૂપિયા ભાવ છે ભાઈ ઘોડાનો. બેસવું હોય તો બેહવું છે. એટલે તારે કઈ ગયો બેહવું તું ને પારસ કઈ ગયો. ઊંટના શું છે? ઊંટનો ઘોડો ભાઈ તમને હાથે ચલાવવા આપશે 100 રૂપિયા લે ને ઊંટના 50 રૂપિયા એક જણાના. પારસ તારે બેહવું તું નથી દેવું? ના પાડે છે ભાઈ. મને તો આવડતું જ નથી ભાઈ. નકર તો અરે ભાઈ ક્યાં યાર અત્યારે. ના ભાઈ ના. તો જો ભાઈ ભાઈ મને કે તમે હકારી જાઓ ઘોડો બોણી કરાવી ગયો. તો આપણે કઈ શોખ નથી ઘોડાનો. તો પારેશભાઈને બેવું હતું પણ ના પાડી ને ઘોડા કે અમે પાણીમાં નાખશું ને બધે તમારે ફોટોગ્રાફી કરવી તો ઊંટના 50 રૂપિયા બાકી રાખશે અને હિંમતભાઈ કઈ બાકી રાખશે તો અમે બધે બે જઈ વારા પર પારેશભાઈ કંઈક વહીવટ કરે છે. ફોટો પાડી ગયો ખાલી. તો બસ જો હોય છે અહીંયા. જો પારેશભાઈ કંઈક વહીવટ કરે છે કે ખાલી ફોટા જ પાડવા ગયો. શું કહો છો પારેશભાઈ? શું કરવું તમારે? મહાદેવ કાંઈ નહીં, બસ દરિયાની મજા લેવાની. ઠંડો પવન આવે છે. ગરમીમાં અત્યારે ઠંડી ઋતુ સારી છે. ગરમી અસહનીય ગરમી છે અત્યારે. બોલો 8 8:30 અમારી જવાબદારી. ઘોડા માથે હાથીને બેહવું છે. ઘોડામાંથી હાથીને બેહવું છે. તો ફાઇનલી ઘોડા ઉપર હાથી બેસે છે. વાય બાપા 110 કિલો વજન છે. ઓહો 110 કિલો વજન છે. હજી અભિયાલ 5 રૂપિયા આપીને રસ્તામાં વજન કરાવ્યું છે. ઘોડો બિચારો ડૂકી નો જવા જો હાલો. તો નિકુલભાઈ બેસી ગયા છે ફાઇનલી ને નિકુલભાઈ એકલા ઘોડો આંકશે. ઘોડે ચડી ગયા છે નિકુલભાઈ. હવે ઘોડો નિકુલભાઈ નાખે નિકુલભાઈ ઘોડા નાખી જોઈએ. હવે જવા જો એને જઈ ખામ કુસડે વળજો એટલે દોડવા જ મને. હવે ગઈ છે ગાડી. આમ જો હાથી બેઠો લાગે ને ઘોડામાં. ભેંસો હારો. હિંમત તો જાણે ગોવાના બીચ ઉપર હોય એમ દઈ ગયો. જો તમે નજારો લે છે દરિયાનો જોરદાર. તો નિકુંજભાઈ નું ફોટોગ્રાફી કરે છે ઘોડાવાળો. જુઓ તમે ટાઈટ લગામ પકડાવી દીધી છે ને નિકુંજભાઈ ફોન કાઢીને આપ્યો કે ફોટા પડી ગયો. ફોટોગ્રાફી હાલે છે. નિકુંજભાઈ આવી ગયા છે. તો એમ કહું કે ગાડીમાં બહુ બીક લાગી ભાઈ. બીક લાગી. છેતરાઈ ગયો કેવું મને છેતરાઈ ગયો. તો મને બીક લાગી ને રાઉન્ડ મરાવી દીધો અડધો. હોય નહીં હાલ પડવાની બીક લાગતી. તો નિકુલભાઈ છેતરાઈ ગયા છે અહીંયા. કે આબરૂ વગર ના થાવું. અહીંયાથી ચાલુ કર્યું. આમ રાઉન્ડ મરાવી સામે જઈને સામે ઊભું રાખી 100 રૂપિયા લીધા. એટલે 100 રૂપિયા બોણી નિકુંજભાઈ ની બોણી કરી છે. એટલે હવે લગભગ આખો દી એનો ધમધમ છે. ઘોડું 5 મિનિટે પોરો નહીં ખાઈ કે જોજો તમે. તો આ છે સોમનાથનું માર્કેટ. તમને બતાવી દો ધીમે ધીમે ખુલે છે હવે. હિંમતભાઈ કિચન જોવે છે. અહીં રમકડાની દુકાન છે, નાળિયેરની દુકાન છે, બધું કટલેરી, ચશ્મા, લેડીઝના પર્સ ને ટોપી ને જોવો તમે. બસ આ રીતનું આખું માર્કેટ છે. બધી વસ્તુ એવા ડિઝાઇનવાળા આવા બધા કાચ જોરદાર. બધા કાચ એવા તમારા શું કહેવાય ટ્રેડિશનલ ગ્લાસ એકદમ. બધું દરિયાના પથ્થરોમાંથી બનાવેલો. શંખલાન જોરદાર ચીપલાન. આ તમારા દરવાજાની આજુબાજુ લટકાવા હોય તો એના છે. બધી એન્ટિક વસ્તુઓ જ છે. જો આ થેલા છે, મોટા મોટા પર્સ
પછી આ ટી શર્ટો, પછી આ બધા ગળામાં લેડીસોના પહેરવા માટે અદભુત. ને આ બધા કડા હાથમાં પહેરવાનું, માળાઓ રુદ્રાક્ષની, મહાકાલનું બ્રેસલેટ, પછી આ કંઈક છે આ હાથમાં પહેરવાનું બ્રેસલેટ છે, શંખ છે એવો જોરદાર. પછી આ તમારા કલરના પથ્થર જોતા હોય તો એ પણ અહીં મળી જાય તમને. આ કેટલાનું છે ભાઈ? 40 રૂપિયાના પથ્થરનું એક પાઉચ આવશે. જો પછી આ બધા અક્ષરવાળા, હા અને કંઈક છે, આને કહેવાતું હશે કંઈક ખબર નહીં શું છે. એ વસ્તુ બધી એન્ટિક છે આ ભાઈ પણ. તો મિત્રો, આ તો સોમનાથ મહાદેવનો વ્લોગ. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો, વિડીયોને શેર કરી દેજો, લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને શેર કરીને કહેજો સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ.